અમદાવાદથી જ્યાં કારના ટાયર ફાડી આતંક મચાવનારા શખ્સો આવ્યા છે પોલીસના સકંજામાં। આપણે કહી દઈએ કે અમદાવાદના માણેકવાગ વિસ્તારમાં કારના ટાયર ફાડવાની ઘટના મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। જો કે કેસનો મુખ્ય આરોપી નેપાળ સિંહ હજુ પોલીસ પહોંચથી દૂર છે। આરોપીઓએ પાર્કિંગ જેવી નજીવી બાબતે ગાડીને નુકસાન કર્યાનો ખુલાસો થયો છે। 30 જુલાઈના રોજ આરોપીઓએ 26 ગાડીના ટાયર ફાડી નુકસાન પહોંચાડ્યું હતું। મુખ્ય આરોપી નેપાળ સિંહને તેના પિતરાઈ ભાઈ જિગ્નેશ સાથે વતનમાં ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને નેપાળ સિંહે જિગ્નેશને નુકસાન પહોંચાડવા માટે આરોપીઓ સાથે મળીને વૈભવ ટાવર બહાર પાર્ક કરેલી ગાડીના ટાયર ચીરી નાખ્યા હતા। જિગ્નેશ પણ અહીંયા ગાડી પાર્ક કરતો હતો, નેપાળ સિંહ પણ ત્યાં જ ગાડી પાર્ક કરતો હતો। આથી તેણે જિગ્નેશની ગાડીની સાથોસાથ અન્ય લોકોની પણ ગાડીના ટાયર ચીરી નાખ્યા હતા। એની જો મૂળ મોટિવ છે એ આ છે કે એમાં જો આરોપી છે નેપાળ સિંહ, જેની ધરપકડ અત્યારે બાકી છે, એનો પિતરાઈ ભાઈ જિગ્નેશ જોડે ઝઘડો થયો હતો ઉદયપુરમાં, અને તેની અદાવતમાં જિગ્નેશની જો સ્વિફ્ટ ગાડી છે, જે એ ટેક્સી ચલાવે છે, એની પંચર કરવા ઈરાદેથી એ બધા ભેગા થઈને એકબીજાને अपने પ્લાન બનાવેલા હતા। અને આ પ્લાન તહેત જો આપણા નેપાળ સિંહ હતા એને વિપિન મહેશ તથા વિપિન અનિલ સિંહ તથા જીતેન્દ્ર ને ગાડિયા એને ઇશારે કરીને બતાવી હતી કે એ ગાડિયા હતી, અને એ પછી એક કરીને 26 જેટલા ગાડીઓની પંચર કરી હતી અને 10,000 જેટલું નુકસાન ટોટલ કરેલા હતા। આરોપીઓએ ગુનો આચરતા પહેલા પોલીસના હાથે પકડાઈ ન જાય તે માટે તમામ સાવચેતી રાખી હતી। ગુનો આચરતા સમયે તેમના ચહેરા દેખાય નહીં તે માટે શર્ટથી ચહેરો ઢાંક્યો હતો। તેમના વાહનની નંબર પ્લેટ પણ કાઢીને રિક્ષામાં મૂકી હતી। રિક્ષામાં શર્ટ પણ બદલી નાખ્યો હતો, પરંતુ તેમના લાખ પ્રયત્નો પછી પણ તેઓ પોલીસથી નથી બચી શક્યા।